મળી તમારું નામ જણાવશો બા? કંકુબેન કાનજીભાઈ જાદવ. શું શેના માટે આવ્યા છો? આ છોકરો એક આંધળો હો, એક છોડી ગાંડી, એના માટે અહીં મંદિરે આવી છું. તે જે ભગવાન દે એટલે આશીર્વાદ દે. તમારો એક દીકરો છે હા, અને આંખેથી દેખાતું નથી. દેખાતું. અને આ કોણ છે? આ છોકરાની છોડી આ દીકરાની દીકરી છે. દીકરી એમનો કેવું શું થયું છે? એના મગજ અસ્થિર મગજ થઈ ગયું. હું બંધ કરતું. તો આજે અમૃત બાબા મેડીધામ મંદિર તરફથી અમે તમને રાશન આપીએ છીએ મહિનાનું, તો તમે દીકરીઓ સાથે જમજો. બાકી તમારા જેવા વૃદ્ધોની સેવા કરીએ છીએ અમે. જયવાણી ચેરિટેબલ ટ્રસ્ટ ચાલે છે અમદાવાદમાં, અને એની અંદર આવા તમારા જેવા વૃદ્ધો હોય ને અમે સહાય કરીએ છીએ. અને તમે આજે એકલા હાથે આવી બે દીકરીઓને મોટી કરવાની તો કોઈ પણ આધાર નથી. કોઈ આધાર નહીં તો કશે નહીં. હું આ 2-3 ઘરના વાસણ ધોવા અને જાઉં તમે વાસણ ના ઘસવા જાવ તો આ લોકોને કોણ જવાય? એ ભાગ 12 વાગ્યા સુધી ઘરે, 12 વાગે હું ઘરે આવતી રહું. 2-3 ઘરનું કામ કરું, થોડુંક કામ કરું. તો તમારો ખાવા તો જોઈ કે નહીં? કોઈ આધાર નહીં. કોઈ આધાર નહીં. તો દીકરા પણ તમારા સાચવવાના? મારા હાચવી તો પડે ને, એની માં નહીં, બાપો નહીં. મારા તો તમે એકલા હાથે? એકલા. આટલી ઉંમરે તમે દીકરીઓને રાખો છો, મોટી કરો છો, એ ટાઈપનું જમવાનું આપો છો, તો પછી અત્યાર સુધી તમને કોઈ મદદ પહોંચાડી? કશું નહીં. કોઈ મદદ નથી કરી? આવા પરિસ્થિતિમાં તમને કોઈ મદદ કોઈ નથી નહીં. કરી? પાંચિયાની તમે જાતે જ કરો બધું? હું જાતે જ કરું. તમારે આ ઉંમરે કરો છો, મોટી વસ્તુ કહેવાય. કરવાનું કરવું તો પડે. આ બાળકોને તો ભૂખ્યા ન રખાય. હું મારા પૈણીમાં એક વખત ભૂખી રહી શકું, પણ આ બાળકોને ભૂખ્યા ના રખાય. ઓલાને જ્યાં જાવી અહીંયા હારી આમ ખંભો લઈને જાવું તારે. એમના આંખે દેખાતું નથી. હા, જ્યાં જાવી. દીકરીઓ ભણે છે? હા, ભણાવું હું શું કરું? હા, તો અમારા ટ્રસ્ટ તરફથી એમને બી અમે સહાય કરીશું. બાળકોને અમે સહાય કરીએ છીએ ભણવામાં, દીકરીઓને પણ અમે સહાય પહોંચાડીશું. અને અત્યારે અમે તમને રાશન આપીએ છીએ, તો આ રાશન જમજો તમે, બરાબર?